जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त ની ચંચળતા અહીં ટળે મનને મોટી શાતા મળે અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર. દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, જીવન યોગ શ્રેણી આપ નિયમિત નિહાળતા રહો છો. આપને ગમે છે તેનો અમને આનંદ છે અને આપના પ્રતિભાવો પણ અમને નિયમિત મળતા રહે છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણામાં કહેવત છે, અન્ન તેવું મન. આપણે જે અન્ન ખાઈએ છીએ તે પચે છે, પછી તેનું 3 વિભાગમાં વિભાજન થાય છે. એના સ્થૂળ ભાગમાંથી મળમૂત્ર તૈયાર થાય છે, એના સૂક્ષ્મ ભાગમાંથી લોહી અને માંસ બને છે અને એના સૂક્ષ્મતમ ભાગમાંથી મન તૈયાર થાય છે. માટે જ આહાર શુદ્ધિથી જ મન શુદ્ધિ એટલે કે વિચાર શુદ્ધિ શક્ય બને અને વિચાર શુદ્ધિથી વ્યક્તિની પ્રકૃતિ શુદ્ધ થાય છે, જે યોગના આચરણથી શક્ય બને. તો આવો આજે આપણે આંતરડાનો ગેસ એ વિષય ઉપર ચર્ચા કરીશું. આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. નારાયણ પ્રણામ. સ્વામીજી ભગવાન. આપનું સ્વાગત છે. ધન્યવાદ માતાજી. સ્વામીજી, જી. ઘણા લોકોને પેટમાં ગેસ રહેતો હોય છે. ઘણી વખત તે નીચે મળદ્વાર વાટે બહાર નીકળે છે, ત્યારે પણ ઘણી વખત શરમજનક જેવી સ્થિતિમાં મુકાઈ જતા બરાબર, હોય છે બરાબર. અને ઘણી વખત ઉપર ચડે છે તો માથું ભારે થઈ જાય છે, શરીરમાં કળતર થાય છે, જોર જોરથી ઓડકાર આવે છે, છાતીમાં પણ ભાર લાગે. તો આ ગેસ થવાનું કારણ શું અને એનું નિરાકરણ શું? તમે કંઈ ના ખાઓ તો પણ ગેસ તો પેટમાં હોય જ. જી. કારણ કે બિલકુલ ઉપવાસ કર્યો હોય, પાણી જ માત્ર પીધું હોય તો પણ 200 મિલીલીટર જેટલો ગેસ તો પેટમાં હોતો જ હોય છે. અને એ જેવો જેવો ખોરાક, પચેલો ખોરાક હોય કે પેટમાં પડેલો સડેલો ખોરાક હોય તો 1600 મિલીલીટર સુધી થાય. આ જે ગેસ છે એ પેટમાં ખોરાકનો અપચો હોય કે સડી જાય એમાંથી થાય છે. ગેસના અંદર 5 તત્વ રહેલા છે. હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને એના ઉપરાંત ઓક્સિજન છે ને મિથેન છે. દાખલા તરીકે ઘણા લોકોનું મળ છે તે પાણીમાં તરતું હોય તો લોકોને એમ લાગે કે એ પચી ગયું નહીં કે એટલે હલકું છે એટલે તરે છે, પણ એવું ખરેખર નથી હોતું. એ મળની વચ્ચે મિથેન રહેલો હોય એટલા માટે એ તરે છે. તો આ જે ગેસ છે એ જેમ આપે કહ્યું તેમ કે એ મળદ્વારનાથી જ એનું અપાન વાયુ છે એનું વિમોચન થવું જોઈએ. પરંતુ જૂનું સડી ગયેલું હોય મળ એમાંથી આવે તો બહુ જ ગંદી વાસ પણ આવતી હોય છે. તો ગેસ તો હોય જ છે બધાને, નહીં હોય તેવું નહીં. પણ આપણું જે હૃદય છે એની પેટ એની વચ્ચે થોડી જગ્યા છે, નામ છે સ્પેઝમ કહેવામાં આવે છે. તો ગેસ જ્યારે નીચે ન જાય ને ઉપર આવે તો ત્યારે એ હૃદયની નીચેથી દબાવતું હોય છે. દબાણ આવવાને કારણે પછી એવું થાય કે લોકોને લાગે કે હાર્ટ એટેક આવ્યો, પણ એવું નથી હોતું. થોડા દાદરા ચડે ને ઉતરે ને ગેસનું રિલીઝ થઈ જાય એટલે પછી શાંતિ થાય. ઓટકાર લોકોને આવે છે, ઘચરકાર લોકોને આવે છે, એવું કરીને પણ લોકો કરતા હોય છે. અને ઘણા બધા લોકોને એટકી પણ ચડે. અને ઘણી બધી વખતે ગેસ છે એનું વિભાજન થાય તો ઢીંચણમાં દુખાવાનું, કમરમાં દુખાવાનું, આંખોનું બળવાનું, આ બધા સંધિવા છે, એ બધાનું કારણ ગેસ જ છે. તો ગેસ છે એનું વિમોચન તો થવું જ જોઈએ. અને આ જે વિમોચન કરવાનું એટલે આપણા યોગની અંદર એક આસન છે, એનું નામ જ છે પવન મુક્ત આસન.
તો આ પવન મુક્ત આસન છે. આપણા શિવાનંદ આશ્રમમાં એક સ્વામી કરુણાનંદજી થયા ઘણા વર્ષો પહેલાં. એ ઓસ્ટ્રેલિયાના હતા, આર્કિટેક્ટ હતા. એમણે થોડી ફ્લેક્સિબિલિટી તૈયાર કરી. એ ફ્લેક્સિબિલિટી પછી ધીરેન્દ્ર બ્રહ્મચારીજીએ એને શિથિલીકરણનું નામ એવું આપ્યું. પરંતુ રાજસ્થાન સ્વાસ્થ્ય રક્ષા પરિષદ છે એણે એનું નામ આપ્યું પવન મુક્તાસન કી 25 ક્રિયાએ. એટલે આપણે જે બધા આંગળા આમ કરીએ છીએ કે કોણી કરીએ કે આ બધું કરીએ છીએ તો આ બધામાંથી એ ગેસ રિલીઝ થાય છે. જે અહીંયા બધે ગેસ રહેલો હોય જોડાણમાં તો મુક્ત થાય. તો આપણે સૌથી પહેલાં પવન મુક્તાસન જોઈએ. આપણા મિત્રો કેમ કરે છે? જો પહેલાં તો ચત્તા સૂવાનું છે. ચત્તા સૂઈએ, એડી પંજા જોડાયેલા હોય, હાથની હથેળી જમીન પર હોય, આંખો ખુલી હોય ને શ્વાસ સાધારણ. તો એમાં આપણે જો ડાબા પગથી કરીએ તો એને અર્ધ પવન મુક્તાસન કહેવાય. ડાબા પગથી કરીએ છીએ એટલે એને વામ પવન મુક્તાસન પણ કહેવાય. ડાબો ઘૂંટણને વાળો, બંને હાથથી ઘૂંટણ પકડો અને પછી ઊંડો શ્વાસ લો. માથાને ઊંચું કરો, શ્વાસને છોડતા જાઓ અને કપાળને ઘૂંટણમાં લગાવો. હવે આ અર્ધ પવન મુક્ત આસન થયું. પેટમાં દબાણ આવે એટલે ગેસ તો રિલીઝ થાય જ. ગામડાઓમાં જ્યારે પેટમાં ગેસ આવે તો કહે છે ગોળો ચડ્યો છે, હાફરો ચડ્યો છે. તો ગામડામાં તો ઘડો હોય ને એને ગાગર કહે, એમાં પાણી ભરે, પેટમાં રાખીને પછી દબાવે. તો એ ગર્ભવતી સ્ત્રીઓને માટે તો સારું નહીં. કાર્ડિયક પ્રોબ્લેમ હાર્ટવાળાને તો મુદ્દલ સારું નહીં. ગેસ તો રિલીઝ થવો જ જોઈએ. હવે ધીરેથી તમારા આ ડાબો પગ છે એને લાંબો કરો. ઓમ બંને લાંબો કરી દો, હાથ નીચે મૂકી દો અને આ થયા પછી આપણે હવે જમણા પગને ઘૂંટણમાંથી વાળીએ. ઓમ બંને હાથની આંગળીઓનું ક્લચ કરી અને ઘૂંટણને પકડીએ, દબાવીએ. ધીરેથી શ્વાસને છોડતા જઈએ, માથાને ઊંચું કરીએ અને ઘૂંટણમાં લઈ જઈને દબાવીએ. તો આ અર્ધ પવન મુક્તાસન તો છે જ, પરંતુ જમણા પગથી કર્યું એટલે દક્ષિણ પવન મુક્ત આસન પણ એને કહી શકાય. આરંભમાં 20 સેકન્ડ કરવાનું. ધીરે ધીરે એની સમય અવધિ વધારીને ઓછામાં ઓછું 85 સેકન્ડ તો કરવું જોઈએ. વધારીને 5 મિનિટ કરે તો પણ ખોટું નથી. આપણે આ કરીએ તો સારી જ વાત છે. ધીરેથી પગને લાંબો કરીએ. પગને ઢીલો છોડીએ હાથ નીચે અને હવે આપણે જોઈએ પવન મુક્ત આસન. બંને પગને સાથે વાળવાના. અને જ્યારે બહુ દિવસે કોઈ મિત્રને મળ્યા હોઈએ તો કેમ બીજા લોકો વળગી પડે તેમ હવે બંને હાથથી આ ઘૂંટણ છે એને આલિંગન કરવાનું. દબાવવાનું અને માથું છે એને ઘૂંટણમાં લાવવાનું. દબાવવાનું. પવન મુક્ત આસન. અમે ક્યારેક ક્યારેક વર્ગમાં શીખવીએ ત્યારે વિનોદ પણ કરતા હોઈએ. યુ આર પબ્લિકલી લાઇસન્સ ટુ રિલીઝ ગેસ. પછી એમ પણ કહીએ महाराज जी मेरा हो गया क्या? बोले नहीं नहीं, अच्छा हो गया तो आपको नहीं सबको भी पता चल जाएगा. વિનોદ કરીએ. પરંતુ આજે ગેસ છે ને એ તો જો ખોરાક પચે તો પછી ગેસ છે એ પ્રાકૃતિક રીતે જ એબ્સોર્બ થતો હોય છે અને એ મુશ્કેલી નથી કરતો હોતો. પરંતુ જો ખોરાક ન પચે પૂરો અને સડે પેટમાં ક્રોનિક કોલાઇટિસ થાય તો પછી એ ગેસ છે તે વ્યાધિરૂપ થતો હોય છે. ધીરેથી પગને લાંબા કરો. ઓમ. પગને લાંબા કરી દો. અને હવે મેરુદંડાસનને માટે તૈયાર રહો. ઓમ. મેરુદંડાસનને એક બીજું નામ પણ અનેક યોગ સંસ્થાઓ કે યોગ શિક્ષકો આપતા હોય છે. એ છે મરકટ આસન પણ કહેવામાં આવે છે. હવે આ મરકટ આસન આપણે જોઈએ એના પહેલાં એક વાતની સમજણ કરી લઈએ કે આ ગેસ જે થાય છે એનું પ્રમુખ કારણ એટલું જ છે, આપણે ચાવીને ખાતા નથી. બે આંખો મળી છે જોવા માટે, બે હાથ એક કામ કરવા માટે, નાકના બે ફણા એક કામ કરે, બે પગ એક કામ કરે, એક જીભ બે કામ કરે, પરંતુ ચાવવા માટે 32 દાંત છે.
એટલે આપણે જે ચાવવાનું હોય તો દરેક દાંત નીચે જઈને, સામેના દાંત કાપવા માટે છે, બાજુના દાંત ચાવવા માટે છે, દળવા માટે છે, ખાંડવા માટે છે. તો જો કપાય, ખંડાય, દળાય, પીસાય તો એવી રીતે જો થાય તો પછી આપણે ગેસ થવાનો પ્રશ્ન નથી. એક વિરામ લઈએ પછી આપણે આ મરકટ આસન જોઈએ. મિત્રો, આંતરડાના ગેસ વિશે હજી આપણે ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં પુનઃ આપનું સ્વાગત છે. આપણે આંતરડાના ગેસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી આંતરડાના ગેસને મુક્ત કરવા માટે જી. આપણે કહ્યું કે અર્ધ પવન મુક્તાસન જી અને પવન મુક્તાસન એ શ્રેષ્ઠ આસનો છે. બરાબર છે. અને એ ઉપરાંત બીજું શું ધ્યાનમાં એ રાખવું જોઈએ? આપણે મેરુદંડ આસન વિશે વાત કરતા હતા જી. કે જેને મરકટ આસન પણ કહેવામાં આવે. પણ એના પહેલાં એક વાત જે કહી હતી બહુ જ ઘણી મહત્ત્વની અગત્યની છે કે ગેસ થાય અને પછી એને કાઢવા માટેનો પ્રયત્ન કરીએ, પરંતુ એના કરતાં ગેસ ઉત્પન્ન ન થાય અને પ્રોબ્લેમ ક્રિએટ ના કરે એના માટે જાગ્રત રહેવું જોઈએ. મેં તમને કહ્યું તેમ કે આપણે પૂરું ચાવતા નથી. દાખલા તરીકે નિયમ એવો છે કે શાંતિથી જમો, ચાવીને જમો, જમતી વખતે પ્રસન્નતાથી જમો. પણ આપણે લોકો જમવામાં હુડજુડિયા છે, જાણે એક ડ્યુટી કેમ પૂરી કરવાની ભડબડ ખાઈ લઈએ. અને બીજી વાત શું છે કે જમતી વખતે હા હો દેકારો ગીકારો કરીએ, હસી ઠઠ્ઠા મજાક, એમાં આપણે ચાવવાનું તો ભૂલી જ જઈએ છીએ. મેં તમને કહ્યું તેમ કે 32 દાંત છે એની નીચેથી બધું અન્ન નીકળવું જોઈએ. આટલી વાત જો સાચવી શકાય તો શું થશે? માત્ર ચાવવાનું જ નહીં પરંતુ મનની પણ એકાગ્રતા વધશે અને આપણા શરીરના પ્રત્યેની કર્તવ્ય છે એના માટેનું એક જાગરણ પણ વધશે. એટલે આ જે વસ્તુ વિષય છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. ભોજન છે એના માટે ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું છે સ્વાદન્નમ નતુ યાચ્યતામ વિધિવસાત પ્રાપ્તેન સંતુષ્યતામ. એવું કહ્યું છે કે ભોજન છે એના માટે એણે કહ્યું કે ભિક્ષૌષધમ સેવ્યતામ. તમે સ્વાદિષ્ટ અન્નની આકાંક્ષા ના કરો, તમને જે મળે છે એને આનંદથી ચાવીને તમે એનો ઉપભોગ કરો. તો આપણે આ જે વાત કરતા હતા કે મરકટ આસનની કે મેરુદંડ આસનની, તો આપણા મિત્રો જો કેમ સૂતેલા છે, જો કે છતાં સૂવાનું, બંને હાથને આમ શરીરના સામે એકદમ લાવવાના છે, હાથની હથોડીઓ છતની જોઈએ અને પછી ધીરેથી હવે આંખો તો ખોલી રાખવાની, ઊંડો શ્વાસ લો, લઈ અને તમારા આ ડાબા પગને ઊંચો કરો. હવે જમણા હાથમાં મૂકો. જમણો પગ સીધો રહેવો જોઈએ. જમણું પગ જેટલું બને એટલું ઘૂંટણમાંથી વાળ્યા વગરનો રહે. પછી થોડી વાર માટે રહો, જેટલું રહી શકાય. ઉતાવળ નહીં, હડબડાટ નહીં. પગને પાછો લાવીએ. અને હવે જમણા પગને ઉચકી અને ડાબા હાથમાં મૂકીએ. મેરુદંડ આસન અથવા તો મરકટ આસન. જો હાથ જે તરફ પગ પકડે છે, માથાની ગતિ એટલે આંખોની દૃષ્ટિ બીજા તરફ રહે છે. ધીરેથી એને પાછું લાવીએ. હાથ નીચે લાવીએ. એક ક્ષણના માટે ઘૂંટણને વાળીને રાખો. આ જે પ્રકૃતિ છે એ શિવાનંદ પ્રાણાયામની છે. આ શિવાનંદ પ્રાણાયામમાં હાથની હથેળી ચડતી જોઈએ. એ પરંપરાગત પ્રાણાયામ નથી, પરંતુ અનેક વર્ષના અભ્યાસના અંતે એવું એક અનુભવ થયો અને મેડિકલ
જે યુનિટ્સ છે કે મેડિકોસ છે, ડૉક્ટરો છે, એણે પણ એમાં સંમતિ આપી. આ શિવાનંદ પ્રાણાયામ ઇઝ ધ ઇઝીએસ્ટ, શ્યોરેસ્ટ, સેફેસ્ટ, ચીપેસ્ટ અને ક્વિકેસ્ટ રેમેડી. બહુ જ સરળ, સહજ, કોઈ પણ લોકો કરી શકે કે જેનાથી પેટની તમામ ગડબડી છે એને દૂર કરી શકાય છે. હવે પગને આપણે લાંબા કરી દઈએ, ઓમ, અને પોતાના સ્થાને બેઠા થઈ જઈએ. ઓમ. હવે ભૂનમન આસન કરવાનું છે. સામે ફરીને બંને પગને લાંબા કરી દો. બંને હાથ વડે બંને પગના અંગૂઠાને પકડવાના. ઓમ. શ્વાસને છોડીને આગળ ઝૂકવાનું છે. ભૂ એટલે જમીન, પૃથ્વી. નમન એટલે નમસ્કાર. પરંતુ બંને પગને પહોળા કરીને શ્વાસ છોડીને માથું જ્યારે નીચે આવે છે ત્યારે પેટની અંદર જે ગેસ છે એનું વિમોચન તો થાય, પાચન ક્રિયામાં પણ મદદ કરે, સ્થૂળતા મુક્તિમાં પણ મદદ કરે. અનેક બધા લાભ આ ભૂનમન આસનથી મળતા હોય છે. આપણે પાછા આવીએ. ઓમ. બંને પગને જોડી દઈએ. ઓમ. અને હવે વક્રાસનને માટે તૈયાર થાઓ. ઓમ. આપણે ત્યાં એક આસન છે, એનું નામ આપણે જાણીએ છીએ, અર્ધ મત્સ્યેન્દ્ર આસન. એ અર્ધ કયું, એનાથી પણ ઓછું, એટલે કિલો નહીં, 500 ગ્રામ નહીં, 250 ગ્રામ, એટલે 1/4. કેમ કરવાનું છે? પહેલા ડાબા ઘૂંટણને વાળીએ. ઓમ. જમણા પગની બીજી તરફ ક્રોસ કરીએ. ઓમ. હવે આપણો જમણો હાથ છે એને આગળ લાવીએ, છાતી અને ઘૂંટણના વચ્ચેથી. ઓમ. અને સામેના પગને પકડવાનો, એટલે કે જમણા પગને પકડવાનો. હાથને પાછળ લઈ જાઓ. ઓમ. ને પાછળ જુઓ, મેક્સિમમ જુઓ. પાછળ પણ આંગણા અંગૂઠાઓ છે એ સાથે રહે અને પાછળની દિશામાં પોઈન્ટ કરેલા રહે. આ છે વક્રાસન છે, 1/4. હવે ધીરેથી આમાંથી રિલીઝ થઈએ. ઓમ. બંને હાથને રિલીઝ કરો. ઓમ. જે પગ લાંબો છે એ પગને, એટલે કે જમણા પગને ડાબી તરફ ટર્ન કરો. ઓમ. અને તમારા જમણા હાથને આગળ લાવો. ઓમ. છાતી અને ઘૂંટણના વચ્ચેથી સામેના પગને, એટલે કે ડાબા પગના ઘૂંટીને પકડવાની. અને હવે આપણો આ ડાબો હાથ છે ને પાછળ કમરમાં લઈ જઈએ, મેક્સિમમ, ને ટ્વિસ્ટ બેક એન્ડ લુક બેક. અર્ધ મત્સ્યેન્દ્ર આસન. અર્ધ મત્સ્યેન્દ્ર આસનના અભ્યાસથી પેન્ક્રિયાઝનો મોટો લાભ થતો હોય છે. પેન્ક્રિયાઝ છે એની અંદરથી જે સિક્રીઝન ઉત્પન્ન થાય છે તે ખોરાકને પચાવવા માટે મોટી મદદ કરે છે. ખાસ કરીને એમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન થતો હોય છે, સાકર છે, એ શરીરનું બળતણ છે. આપણી જે પાચન ક્રિયા છે કે એની અંદર લીવર કામ કરે કે કિડની કામ કરે કે આપણા આંતરડા કામ કરે, એ બધાનું નિયંત્રણમાં એડ્રિનલ અને આ પેન્ક્રિયાસ એનો બહુ મોટો ફાળો છે. તો પછી આપણે ધીરેથી હવે હાથને છોડીએ. ઓમ. બંને હાથ રિલીઝ. નીચેના પગને લાંબો કરો. ઓમ. ઉપરના પગને લાંબો કરો. ઓમ. અને બીજી તરફથી હવે જોઈએ. હવે તમારા જમણા ઘૂંટણને વાળો. ઓમ. ડાબા પગના ઉપર ક્રોસ કરો. ઓમ. ડાબો હાથ આગળ. ઓમ. જમણો હાથ પાછળ. એન્ડ નાઉ લુક બેક. આપણે જોઈએ છીએ વક્રાસન. પહેલા આપણે એક તરફ જોયું હતું, હવે આ બીજી તરફ જોઈએ, એટલે સ્પષ્ટ થાય કે હાથ કેમ રાખવાના છે, પગ કેમ રાખવાના છે. અને ઇટ શોઝ એ બ્યુટી ઓફ ઇટ કે કરોડરજ્જુ છે એ જ્યારે આમ કપડાં નીચોતા હોઈએ
તેમ એ થાય એવી રીતે પેટના અંદર પણ જે નળાઓમાં જ્યાં જ્યાં જે પ્રકારે ગેસ હોય એ કોઈ પણ ખૂણામાં પણ ગેસ હોય તો એનું વિમોચન સરળતાથી થતું હોય છે. હાથને રિલીઝ કરીએ. ઓમ. અને હવે જે પગ લાંબો છે ડાબો પગ તેને જમણી તરફ ફેરવીએ. ઓમ. ડાબો હાથ આગળ છાતી અને ઘૂંટણની વચ્ચેથી. ઓમ. આગળના એન્કલને એટલે કે જમણા પગના એન્કલને પકડવાનું અને હવે આપણો જમણો હાથ છે તેને કમરમાં પાછળ લઈ જઈએ. ઓમ. ટ્વિસ્ટ બેક, લુક બેક. અર્ધ મત્સ્યેન્દ્ર આસન. બંને ઘૂંટણ, બંને ખભા અને નાક બધું એક લાઈનમાં રહેવું જોઈએ. અર્ધ મત્સ્યેન્દ્ર એટલે પેલા આપણે વક્રાસન કર્યું. ઓમ. અને હવે આસનને છોડો, સામેની તરફ ફરી જાઓ અને સીધા બેસો અને શીતલી પ્રાણાયામ કરો. જીભને ટ્યુબ બનાવી અને મોઢેથી શ્વાસ લઈએ, નાકથી છોડીએ. શીતલી પ્રાણાયામ છે. શીતલી પ્રાણાયામના અભ્યાસથી ખોરાક સારી રીતે પચે છે. શીતલી પ્રાણાયામના અભ્યાસથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. શીતલી પ્રાણાયામના અભ્યાસથી ખોરાક પચે છે, લોહી સુધરે એટલે ત્વચાનું સૌંદર્ય પણ રહે છે. આવશ્યકતા એટલી છે કે થોડુંક પણ નિયમિત આસનો, પ્રાણાયામ, ધ્યાન કે કસરત કરીએ. સ્વામીજી, આંતરડાના ગેસની સમસ્યામાંથી મુક્ત થવા મને લાગ્યું કે સૌથી અગત્યની બાબત છે કે ખોરાકમાં જાગૃતિ. જી. ને ખોરાક સંબંધી બધા નિયમો જાણી લઈ એનું પાલન કરવું જોઈએ. ને આપણે બતાવ્યા એટલે આસન અને પ્રાણાયામ કરે તો ચોક્કસ એમાં ફાયદો થઈ શકે. સૂર્ય નમસ્કાર પણ કરી શકીએ, ત્રિકોણાસન પણ. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય. થોડુંક પણ નિયમથી કંઈક કરે બસ. મિત્રો, રોગો થવાના કારણો છે દિવસની નિદ્રા અને રાતનું જાગરણ, અપૌષ્ટિક આહાર અને પ્રાણમાં અવરોધ પેદા થાય તેવી માનસિક ક્રિયાઓ એટલે કે નકારાત્મક વિચારસરણી અને તેવી પ્રવૃત્તિઓ. તો યોગના અભ્યાસથી તેનું નિવારણ કરવું જોઈએ. મિત્રો, જીવન યોગ શ્રેણી નિયમિત નિહાળતા રહીએ, તેનું આચરણ કરીએ અને આરોગ્યમય સુખમય જીવનની પ્રાપ્તિ કરીએ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર માં. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી, જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.